રબારી સમાજની સંસ્કૃતિ ઉપર અમને વર્ષોથી લગાવ છે દોસ્તો, અને આ સમાજ ઉપર જ્યારે સંશોધન કરીએ છીએ ત્યારે આ સમાજની સંસ્કૃતિ અને સભ્યતા ઉપર ગર્વ થાય છે. પહેલાં એવું કહેવાતું કે રબારી સમાજમાં જ્યારે મહેમાન આવે અને લાકડી જ્યારે પાયાના ટેકે મૂકે ત્યારે એ એવો સંકેત છે કે માત્ર ચા પીને મહેમાન જતા રહેશે, અને લાકડી ખાટલા નીચે મૂકે તો એવો સંકેત છે કે મહેમાન રાત રોકાવાના છે અને આપણે વાળું પાણીની વ્યવસ્થા કરવાની છે. આજે પણ આ સમાજમાં કોઈ એવું પૂછતું નથી દોસ્તો કે તમે ચા પીશો કે કોફી પીશો. અહીં ચા બની જ જાય અને ચાને ના પાડે તો પછી દૂધ અને કોફીની વ્યવસ્થા કરે છે. એટલે ખાનપાન અને મહેમાનગતિ માટે આ સમાજ વખણાય છે. આ ક્યાંક શિક્ષિત થયેલા લોકો હવે આ બધામાં માનતા નથી, પરંતુ રોટલો અને ઓટલો આ સમાજની આજવી ઓળખ છે. આજે પણ હજારો મીલ દૂર તમે જાઓ અને એક રબારી તરીકે, માલધારી તરીકે જ્યારે તમે ઓળખાણ આપો છો ત્યારે તમારે ક્યાંય કોઈ હોટલમાં રોકાણ કરવું નથી પડતું. લોકો હાથ ખેંચીને આજે પણ તમને ઘરે લઈ જાય છે. અને એવું નથી કે આ માત્ર રબારી સમાજમાં જ છે, આ દરેક સમાજમાં હતું. પણ જેમ જેમ લોકો શિક્ષિત થતા ગયા તેમ તેમ વ્યવહારિક થતા ગયા, પ્રેક્ટિકલ થતા ગયા. આ સમાજમાં હજુ પણ ક્યાંક શિક્ષણ જ્યાં ઓછું છે ત્યાં મહેમાનગતિની આ રીતભાત તમે જોઈ શકો છો. અને જોત જોતા શિક્ષિત થયેલા લોકો પણ મહેમાનગતિમાં તો માને છે. એટલે રોટલો અને ઓટલો આ માલધારી સમાજની આગવી ઓળખ છે. અને આજે પણ આ સમાજ આ ઓળખ સાચવી બેઠો છે ત્યારે ખૂબ ગર્વ થાય કે અમે રબારી છે.